નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, ભારે વરસાદનું એલર્ટ જાહેર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં જમા થશે 1000 રૂપિયા। જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ। ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 75000 રૂપિયાની સહાય। સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત। હવે ઘરે બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો। આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। ઓગસ્ટ મહિનામાં હોમ લોન થશે સસ્તી। સરકારે પીએમ ધન્ય ધ્યાન કૃષિ યોજનાને આપી છે મંજૂરી। યુવાનોને મળશે પગાર ઉપરાંત દર મહિને 15000 રૂપિયા। ખેડૂતો માટે પાક સહાય યોજનાની જાહેરાત। ગુજરાત સરકાર એક્શન મોડમાં। ઓપન પ્લોટને લઈને સૌથી મોટા સમાચાર। મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મળશે 12000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ ધમાકેદાર થઈ છે। જૂન મહિનાથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે। હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે। જુલાઈ મહિનાના અંતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતા મહિને એટલે કે 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। જુલાઈ મહિનાના અંતમાં હવામાનમાં પલટો આવશે। 26 થી લઈને 30 જુલાઈ દરમિયાન નર્મદા અને સાબરમતી જેવી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે। સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં સારો અને ખેતી પાકો માટે લાભદાયક વરસાદ પડશે। સાથે મિત્રો, આગામી દિવસો સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને મિત્રો, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ અનાજ। આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઈને અત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર રહેશે। જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ, 1 લીટર સિંગતેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ તેમજ 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે। જ્યારે અત્યોદય રાશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ 2025 માસમાં કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો। સરકાર અનેક પ્રકારની યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપવાનું કામ કરી રહી છે। રાજ્ય સરકાર યોજનાઓ દ્વારા પોતાના રાજ્યના લોકોને લાભ આપવાનું કામ કરી રહી છે, તો કેન્દ્ર સરકાર પણ ઘણી યોજનાઓ દ્વારા દેશના લોકોને લાભ આપે છે। ઉદાહરણ તરીકે, જો તમે પાત્ર ખેડૂત છો તો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાઈ શકો છો। કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષમાં 3 વખત 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે અને એ ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ છે મોકલવામાં આવે છે। અત્યાર સુધી આ યોજના હેઠળ 19 હપ્તા છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે દરેક વ્યક્તિ 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે, પરંતુ આ હપ્તો ક્યારે જારી કરવામાં આવશે આ અંગે નવી અપડેટ સામે આવી છે। તેમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે મિત્રો, આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ખેડૂતોના ખાતામાં છે 20મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। અત્યારે એવા મિત્રો ખાસ કરીને મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહેવાલો મળી રહ્યા છે। હજુ સુધી મિત્રો સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી કે ખેડૂતોને કોઈ ચોક્કસ તારીખ છે એ તારીખની અંદર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો જમા થાય, પરંતુ મિત્રો અત્યારે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો 24 થી લઈને 28 જુલાઈના રોજ ખેડૂતોના ખાતામાં ₹2000નો 20મો હપ્તો છે એ જાહેર કરવામાં આવી શકે છે। ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો છે જમા થઈ શકે છે।
મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા. રક્ષાબંધનના એક દિવસ પહેલા 18 ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મહિલાઓ માટે એક ખાસ યોજના હેઠળ રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે 18 ઓગસ્ટે પસંદ કરાયેલી મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયા છે ટ્રાન્સફર કરવામાં આવશે. સીએમ હેમંત સોરેને રાજ્યના પારુક જિલ્લાની મહિલાના લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પછી બાકીના જિલ્લાઓના લાભાર્થીઓને સહાયની રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત જે ઝારખંડના મુખ્યમંત્રી છે એ સૌથી મોટી જાહેરાત કરી છે કે દરેક મહિલાઓને રક્ષાબંધન પહેલાં 1000 રૂપિયા છે એમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે રીતે મિત્રો ઝારખંડની સરકારે મહિલાઓ માટે ખાસ યોજનાની જાહેરાત કરી છે, તો શું ગુજરાતની મહિલાઓને પણ ગુજરાત સરકાર દ્વારા રક્ષાબંધન પહેલા 1000 રૂપિયાની ભેટ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આશા વ્યક્ત કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે. તેમણે કહ્યું કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી શકાશે. જોકે તે બધું પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે. જેમ કે ઈરાન ઇઝરાયલના તણાવો જેવું કંઈક થાય તો હજુ પણ પરિસ્થિતિમાં મોટા ચેન્જ થશે. હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના બદલે વધી પણ શકે છે. જો મિત્રો વિશ્વ યુદ્ધ બંધ થાય તો પેટ્રોલ ડીઝલના ભાવો છે એમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં ફરી હોમ લોન સસ્તી થશે. આરબીઆઈના ગવર્નરે આપ્યા છે સંકેત. દેશના ગ્રાહકો કે જે સતત કરની રાહ જોઈ રહ્યા છે તેમજ ટૂંક સમયમાં એમના માટે સારા સમાચાર મળી શકે છે. આરબીઆઈના ગવર્નરે આ સંકેત આપ્યા. વાસ્તવમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાજ દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા નકારી શકાશે નહીં. આરબીઆઈના ગવર્નરે 15 જુલાઈના રોજ જ કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી જો જરૂરી લાગે તો આ વર્ષે વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. તો મિત્રો હોમ લોન છે એ પણ સસ્તી થશે. ઓગસ્ટ મહિનાથી હોમ લોન છે એ પણ સસ્તી થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ખેડૂતો માટે પાક સહાય યોજનાની જાહેરાત. કરોડો ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ પણ મળી શકે છે. પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ તો કે ઓગસ્ટ 2024માં ગયા વર્ષે જ્યારે થયેલા પાક નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્યના છોટાઉદેપુર હોય કે જે જામનગર આજુબાજુના વિસ્તાર છે, અમરેલી જિલ્લો છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય છે એ મળવાપાત્ર રહેશે. કારણ કે મિત્રો સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને જો પોતાના ખેતરમાં 33%થી પણ વધુ પાક નુકસાન થયું હોય તો જ ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે. ખેડૂતોએ આ પાકની નુકસાનીનું વળતર લેવા ખાસ કરી મિત્રો ઓનલાઈન છે અરજી કરી શકે છે. આ તમામ 6 જિલ્લાઓના ખેડૂતોને છે એ એમના બેંક ખાતામાં સરકાર દ્વારા સહાય છે એ ચૂકવવામાં આવશે. જો મિત્રો શું તમને પણ પાક નુકસાનની સહાય મળવી જોઈએ તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે પીએમ ધન કૃષિ યોજનાને મંજૂરી આપી છે. કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે એ કેન્દ્ર સરકારે ભર્યું. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ ધન કૃષિ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દર વર્ષે અંદાજે 24,000 કરોડ રૂપિયાના ખર્ચ થશે અને આગામી 6 વર્ષ સુધી આ યોજના છે અમલમાં રહેશે. આ યોજના અંતર્ગત 36 વિવિધ કૃષિ યોજનાઓને એકઠી કરીને અમલમાં લાવવામાં આવશે, જેના કારણે ખેડૂતો સીધો અને અસરકારક લાભ છે એ મેળવી શકશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું કૌભાંડ, મિલકતને ઓપન પ્લોટ તરીકે દર્શાવી. એટલે કે મિત્રો રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું, જ્યાં બાંધકામવાળી મિલકતોને ઓપન પ્લોટ એટલે કે ખુલ્લી જમીન તરીકે દર્શાવી દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી રહી હતી. હવે સરકારી તંત્ર જાગૃત થયા અને 1 જૂનથી જ નોંધાયેલા તમામ ઓપન પ્લોટના દસ્તાવેજોની 100% સ્થળે ચકાસણી કરવા આદેશ અપાયો. આ પગલું મહેસૂલી આવકની ચોરી અટકાવવા અને ભવિષ્યમાં આવી ગેરરીતિ રોકવા માટે લેવામાં આવ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટરથી 7,81,000 રૂપિયાનું બિલ, વીજ બિલ આવતા ગ્રાહકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગુજરાતમાં ખાસ કરીને સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે. રાજ્યના ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ઝોનમાં લોકો
સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. બિલની રકમમાં ભારે વિરોધ આવતા લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં MGVCLની ગંભીર બેદરકારી સામે આવી. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકને 4 મહિનાનું તો 7,81,000 રૂપિયાનું બિલ આવ્યું. આ બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા અને MGVCLના કસ્ટમ કેરમાં પણ ફરિયાદ નોંધાવી દીધી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 75,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનમાં અસરકારક રીતે સુરક્ષિત રાખવા અને એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતોને લણણીના સંગ્રહ અને વેરહાઉસમાં બનાવવામાં આવેલા સબસિડી માટે અરજી કરી શકે છે. અંધારિયા વરસાદ, અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રવૃત્તિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરે છે. યોગ્ય સંગ્રહ, ખાસ કરીને મિત્રો, સુવિધાઓનો વિના ખેડૂતો તેમની ઉપજના બગાડમાં જોખમ છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને પેક હાઉસ સ્ટ્રક્ચર એટલે કે વેર હાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું. આ પહેલના ઉદ્દેશ ખેડૂતોને પેદાશોથી લાંબા સમય સુધી જાળવણી અને સુનિશ્ચિત કરવા અને એકંદરે સાચવવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અને મહિલાઓને મળશે 12,000 રૂપિયા. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા અને મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000થી પણ વધુ બહેનો છે, મહિલાઓ છે કે જેમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. ત્યારે આજે અમે તમને PM ફ્રી સિલાઈ મશીન યોજના 2024 અંતર્ગત સંપૂર્ણપણે જાણકારી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા બહેનો છે એમને ઓનલાઈન રજૂ કરવાનું છે. હાલ આ દેશમાં એટલે કે મિત્રો સમગ્ર ભારત દેશમાં અમુક રાજ્ય માટે કાર્યરત છે, જેમાં આપણું ગુજરાત છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના છે ચલાવવામાં આવી રહી છે.